વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના ચકચારી કેસમાં પોલીસે ઝડપી અને સઘન કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાએ જ આ નવજાત બાળકીને જન્મ આપ્યો. જોકે સામાજિક ડર અને અન્ય કારણોસર સગીરાના માતા-પિતાએ આ નવજાત દીકરીને તજી દેવાનું કાવતરું રચ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે આ લોકોએ વલસાડથી પસાર થતી એક પેસેન્જર ટ્રેનમાં નવજાત બાળકીને ચાલુ ટ્રેનના ટોયલેટમાં મૂકી દીધી હતી અને ત્યારબાદ તેઓ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. બીજી તરફ આરોપીઓનું પગેરું મેળવવા વલસાડ સહિત અન્ય રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજની સઘન ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. હાલ પોલીસે 3 પુખ્ત આરોપીઓ અને નવજાતને જન્મ આપનાર તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે કેસમાં કયા કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવી અને કાવતરામાં અન્ય કોણ સામેલ હતું તે દિશામાં પણ તપાસ આરંભી છે. સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે, જેના આધારે વલસાડ રેલવે પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી. તપાસ દરમિયાન ભરૂચ, સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી. જેમાં જે શકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને ત્યજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.